દાખલો 1 નીચે આકૃતિમાં કોઈ બહુપદી px માટે y બરાબર pxના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં pxના શૂન્યોની સંખ્યા શોધો. મિત્રો આપણી પાસે અહીંયા આલેખ આપેલા છે જેની અંદર આપણે pxના શૂન્યોની સંખ્યા શોધવાની છે. આપણી પાસે કુલ 6 આલેખ છે જેમાંથી 3 આલેખ આપણે જોઈએ તો તે આ છે અને બાકીના 3 આપણે પછી જોઈશું. તો અહીંયા આપણી પાસે જોઈ શકીએ છીએ કે 3 આલેખ છે એમાંથી પહેલો આલેખ જે છે તે અહીંયા છે જે આ x અક્ષને છેદતો નથી. એટલે આપણે અહીંયા માટે શું લખીશું કે આના અહીંયા જો આલેખ આ છેદતો નથી તો પછી તેના શૂન્યોની સંખ્યા શૂન્ય થશે કારણ કે એ છેદતો નથી. માટે આપણે શું લખીશું? આપણે લખીશું કે આલેખ x અક્ષને એક પણ બિંદુમાં છેદતો ન હોવાથી શૂન્યોની સંખ્યા શૂન્ય થશે. એટલે કે એક પણ શૂન્ય થશે નહીં. ત્યારબાદ આપણે બીજો આલેખ જોઈએ તો બીજા આલેખમાં આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે આ આલેખ છે જે અહીંયા ગાડી x અક્ષને છેદે છે તે એક જગ્યા પર છેદે છે એટલે તેના શૂન્યની સંખ્યા 1 થશે કારણ કે તે એક બિંદુ અહીંયા આગળ છેદે છે. તો આપણે શું લખીશું? આપણે લખીશું કે આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા 1 થશે કારણ કે એક બિંદુમાં છેદે છે. હવે આપણે ત્રીજી આકૃતિ જોઈએ. મિત્રો અહીં જોઈ શકીએ છીએ આપણે કે આ આલેખ છે તે x અક્ષને આ 1 આ 2 અને આ 3 બિંદુમાં છેદે છે એટલે એના શૂન્યોની સંખ્યા 3 થશે. માટે લખીશું આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા 3 થશે. બરાબર, કારણ કે તે 3 બિંદુમાં છેદે છે. હવે આપણે બાકીની ચોથી, પાંચમી અને છઠ્ઠી આકૃતિ જોઈએ. ચોથી આકૃતિમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આલેખ અહીંયા આ 1 અને અહીંયા 2 બિંદુમાં છેદે છે. માટે તેના શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2 થશે. એટલા માટે આપણે શું લખીશું? આપણે લખીશું કે આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા 2 થશે. બરાબર, કારણ કે 2 બિંદુમાં છેદે છે. એના પછીના આલેખ આપણે જોઈએ પાંચમા નંબરની આકૃતિ. તો અહીંયા આલેખ આપણે જોઈએ તો આ 1 2 3 અને આ 4 જગ્યા ઉપર છેદે છે. બરાબર, 4 બિંદુમાં છેદે છે. એટલે આપણે અહીંયા આગળ લખીશું કે આલેખ x અક્ષને 4 બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા 4 થશે કારણ કે તે 4 બિંદુમાં છેદે છે. બરાબર છે. ત્યાર પછીનો એના પછીનો આલેખ જે છે છઠ્ઠી આકૃતિ એની અંદર આપણે જોઈએ તો કેટલા બિંદુમાં છેદે છે? તો એક તો આ 1, અહીંયા 2 અને અહીંયા 3. આ 3 બિંદુમાં છેદે છે એટલે એના શૂન્યોની સંખ્યા 3 થશે. એટલા માટે આપણે લખીશું આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા 3 થશે. બરાબર, તો અહીં આપણો આ દાખલો પૂરો થાય છે. फ्रेंड्स, आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.